ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર ટોટલ ટોપિક પૂરા કર્યા હતા. હવે પછી જે બીજી એક્સરસાઇઝ છે કે જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, તો એમાં ઘણા બધા વિદ્યાર્થીએ ક્વેશ્ચન મોકલ્યા હતા, તો અમુક સોલ્વ કરાવી, બાકી તો તમને ગણી આપી દઈશ એટલે એમાંથી તમે કદાચ સોલ્વ કરી શકશો. તો થોડાક ક્વેશ્ચન છે એ થોડાક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના. એક્સરસાઇઝ તો કે એના પછી નેક્સ્ટ જે એક્સરસાઇઝ છે કે AIPMT 2006નો ક્વેશ્ચન છે, એની અંદર તો લગભગ થઈ ગયા હતા, પણ AIIMS 2006 તો ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો આની અંદર ત્રીજો ક્વેશ્ચન હતો કે એક લેન્સ ફિલન્ડ કાચ એનો વક્રી વળાંક આપ્યો, તો અહીંયા એક્સની જગ્યાએ n કરી નાખજો તોય આવશે. 1.5નો બનેલો છે. જો લેન્સ 1.25 વક્રી વળાંકવાળા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો એક લેન્સ તમને આપ્યો 1.5 વક્રી વળાંકનો બનેલો, પ્રવાહીમાં ડૂબાડવામાં ત્યારે કેન્દ્ર લંબાઈ. હવે ક્યારેય કંઈ ન આપેલું હોય તો હંમેશા દ્વિબહિર્ગોળ લઈ લેવું. તો આપણે લેન્સ માટે જો કે લેન્સ હવામાં હોય, હવા માટે અથવા તો આનો વક્રી વળાંક 1.5 હોય તો F બરાબર R લેતા, તો આ લઈ શકાય. હવે આ લેન્સને પ્રવાહીમાં ડૂબાડો, આ લેન્સને એક પ્રવાહીમાં મૂકો, આસપાસ પ્રવાહી. જો પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો આના માટે જો F ડેશ બરાબર અહીંયા લેન્સનો વક્રી વળાંક અથવા તો n માઇનસ n2 માઇનસ n1 છેદમાં n1 1/r1 માઇનસ 1/r2. આ એક સૂત્ર લાગુ પાડી શકે, 1/f ડેશ. આ પ્રવાહીનો વક્રી વળાંક તમને આપ્યો છે કે 1.25 છે, લેન્સનો વક્રી વળાંક 1.5, આ 1.25 છેદમાં 1.25. અહીંયા જો 1/r આવશે દ્વિબહિર્ગોળ માટે અને આ માઇનસ r આવશે, તો અહીંયા થશે બાદ બાકી કરો તો 0.25 છેદમાં 125, અહીંયા 2/r થશે, 1/f ડેશ બરાબર. તો f ડેશ બરાબર જો અહીંયા 25ના છેદમાં 125 એટલે અહીંયા આવશે 5, તો 5 r ના છેદમાં 2 અથવા 2.5 r, અને r ની જગ્યાએ અહીં જો r ની જગ્યાએ અહીંયા f મૂકી શકાય. તો આની કેન્દ્ર લંબાઈ એ કેટલી થઈ જશે? મૂળ કેન્દ્ર લંબાઈ કરતાં 2.5 ગણી થઈ જશે. તો આનો મતલબ શું થશે કે 2.5ના ગુણાંકને અનુરૂપ વધે, આની કેન્દ્ર લંબાઈમાં વધારો થયો. મૂળ કેન્દ્ર લંબાઈ હતી, મૂળ કેન્દ્ર લંબાઈ કેટલી હતી? f હતી, તો f વધીને 2.5 f જેટલી થઈ ગઈ. તો આમ કહી શકાય કે આ લેન્સને, આ જ્યારે લેન્સ હવામાં હોય તો લેન્સ હવામાં જે કેન્દ્ર લંબાઈ હોય એના કરતાં પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય, 1.5 ગણી વધારો થશે. એટલે એમાં જવાબ આવશે બી. એટલે આ ત્રીજો પ્રશ્ન હતો. એના પછી હવે આપણે ચોથો એક ક્વેશ્ચન આપ્યો છે. એ ક્વેશ્ચન પણ તમને એવું આપેલું છે કે દ્રવ્યમાં પ્રકાશની આવૃત્તિ આપી 2 × 10⁻14 હર્ટ્ઝ છે અને તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ. તો દ્રવ્યનો વક્રી વળાંક કેટલો હોય? તો આવૃત્તિ અને ચોથો ક્વેશ્ચન હવે તો ચોથા ક્વેશ્ચનની અંદર AIM 2006નો જ ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન. તો વક્રી વળાંક n બરાબર c/v. અહીંયા v એટલે જો તરંગ લંબાઈ ઇન્ટુ ન્યુ કહી શકાય, કારણ કે વેગ v બરાબર લેમડા ઇન્ટુ ન્યુ. હવે તમે ગણતરી કરી શકો, 3 × 10⁸ તરંગ લંબાઈ આપી 5000 એંગસ્ટ્રોમ એટલે 5000 × 10⁻10, અને આવૃત્તિ તમને આપી છે 2 × 10⁻14. તો 5 દુ 10 એટલે 3ના છેદમાં તમે જો અહીંયા 10 કરશો તો 1 2 3 અને 4 મીંડા, અને બાકીનું બધું સાદું રૂપ આપી દો તો અહીંયા તમે 10⁸ થઈ જશે અને 10⁻8 તો દૂર થઈ જશે. n બરાબર 3 આવશે. આનો ગુણાકાર તમે કરશો
તો 10,000 આવશે, 10 ની 4 ઘાત આવશે, 4 ઘાત તમે આને આપી દો તો 18, 18 માઇનસ 10 એટલે 10 ની 8 ઘાત, 8 ઘાત દૂર થશે, 3 વક્રી ભણાંક આવશે. માધ્યમનો વક્રી ભણાંક 3 જેટલો હોય એટલે આ તરંગ લંબાઈની આવૃત્તિ મૂકો એટલે વેગ મળે, વેગ ઉપરથી તમને વક્રી ભણાંક મળશે. પછી 5મો ક્વેશ્ચન એ જ નો કે પ્રવાહીથી ભરેલા બીકરની નીચેની સપાટી પર એક નાનો સિક્કો સ્થિર પડેલો છે. સિક્કાથી એક પ્રકાશનું કિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે અને પ્રવાહીની સપાટીને સમાંતર ગતિ કરે તો પ્રવાહીમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? પ્રવાહીની અંદર પ્રકાશની ઝડપ કેટલી હશે? તો એના માટે જો પ્રવાહીમાં પ્રકાશની ઝડપ મેળવવી હોય તો આ 5મો ક્વેશ્ચન છે. તો આના માટે જો કે એમાં એક આકૃતિ દોર નાખજો, આકૃતિ મૂકતામાં ભૂલાઈ ગઈ. તો આ રીતે ધારો પ્રવાહી, એક પ્રવાહીમાં આ સિક્કો છે અને એમાંથી પ્રકાશનું કિરણ સમાંતર ગતિ કરે. આ અંતર 3 આપ્યું છે, આ તમને 4 આપેલું છે તો આ અંતર 5 થશે, તો આ IC જેટલું થશે. તો આનો વક્રી ભણાંક મેળવવાનો કે વક્રી ભણાંક કેટલો હોય? તો અહીં જો સમાંતર ગતિ કરે મતલબ આ ક્રાંતિકોણ હોય તો sin IC બરાબર 1/n. સાઇન એટલે શું થશે? તો આ ખૂણો sin IC હોય તો આ ખૂણો પણ એટલો જ થાય. તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ 3/5 1/n. તો n બરાબર શું થશે? 5/3. એટલે આ રીતે તમે વક્રી ભણાંક મળી શકે. 5/3 વક્રી ભણાંક હશે. પણ તમારે તો ઝડપ ગોતવાની છે. તો ઝડપ ગોતવી હોય તો અહીંયા C/V પણ લખી શકો. 5/3 n ની જગ્યાએ C/V. તો V બરાબર તો 3C/5 તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 5 તો 9/5 અથવા તો સાદું રૂપ આપો તો હજી 2 વડે ગુણી દો તો 18/10 એટલે 1.8 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ આટલા વેગ સાથે ગતિ કરે. એટલે વક્રી ભણાંકની જગ્યાએ ડાયરેક્ટ કિંમત મૂકી દો તો એટલે C/V અને V ને કરતા બનાવી દો તો પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો. આ પ્રવાહીમાં તો કે પ્રકાશનો વેગ 1.8 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ જેટલો મળશે. એટલે એમાં એક આકૃતિ આ દોર નાખજો. આ 3 સેન્ટીમીટર અને આ 4 સેન્ટીમીટર આપ્યું હોય તો તમે આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો. પછી AIPMT નો ક્વેશ્ચન છે, 2008 નો ક્વેશ્ચન છે. તો આના માટે જો કે છઠ્ઠો ક્વેશ્ચન છે એ જોવાનો F1 અને F2 કેન્દ્રમાંના 2 પાતળા લેન્સ સંપર્કમાં રાખેલા એકબીજાના અક્ષ પર છે તો સંયોજનનો પાવર કેટલો હોય? તો આમ તો સંયોજનની કેન્દ્રમાંનું સૂત્ર આ થશે અને આ સંયોજનની કેન્દ્રમાં તો આને સીધો જ પાવર મૂકી શકાય. તો 1/F1 પ્લસ 1/F2 તો F1 પ્લસ F2 છેદમાં F1 F2. તો પાવર માટે તો આમાં જવાબ બી ઓપ્શન આવશે. લાયક ખાસ કદાચ પાછળ તમને સી ઓપ્શન આપ્યું તો એ સુધારના જવાબ બી આવશે. પાવર કેટલો હશે? F1 પ્લસ F2 છેદમાં 2 નો ગુણાકાર આવશે. એટલે બી ઓપ્શન આવશે, એમાં એક સુધાર નાખજો. પછી 7મો ક્વેશ્ચન છે કે ડી વ્યાસનું દર્પણમુખ અને F કેન્દ્રલંબાઈ ધરાવતો એક લેન્સ I તીવ્રતાનું પ્રતિબિંબ રચે છે. લેન્સના મધ્ય એટલે કેન્દ્રીય ભાગમાં દર્પણમુખ D/2 વ્યાસનો કાળા પેપર વડે ઢાંકેલ છે. તો હવે લેન્સની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી હશે એ મેળવવાની. લેન્સની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા કેટલી હોય? તો 7મો ક્વેશ્ચન છે. તો એના માટે જો 7મા ક્વેશ્ચનની અંદર કે ડી વ્યાસનું દર્પણમુખ ધરાવતું એક લેન્સ આપ્યો. દર્પણમુખ એટલે જો આ પારદર્શક ભાગ જેટલો દેખાતો હોય એ દર્પણમુખ ગણી શકાય. દર્પણમુખ ધરાવતો એક લેન્સની કેન્દ્રમાં F છે અને એ I તીવ્રતાનું પ્રતિબિંબ આપે અહીંયા. હવે એનો મધ્ય ભાગ D/2 જેટલો. મધ્ય ભાગ એટલે આટલો ધારો કે મધ્ય ભાગ લઈ લે D/2. આ આખું અંતર D છે, એનું અડધું અંતર મધ્ય ભાગ
d/2 ભાગને કાળા કાગળ વડે ઢાંકી દેવામાં આવે તો પેપર વડે ઢાંકવામાં તો લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા શું થાય? તો લેન્સની કેન્દ્રલંબાઈ તો જ બદલાય જો આ સ્થાન પાસે તો કે આની વક્રતા ત્રિજ્યા બદલાય તો, અથવા આના માટે જો કે વક્રીભવન બદલાય તો કેન્દ્રલંબાઈ કોઈ ચેન્જ નહીં થાય, કારણ કે આની વક્રતા ત્રિજ્યા બદલતી નથી અને વક્રીભવન કાંઈ ચેન્જ થતો નથી. તો આના માટે જો તમે એવું ગણી શકાય કે કેન્દ્રલંબાઈ અચળ રહેશે પણ તીવ્રતા અહીંયા ચેન્જ થઈ જશે. પહેલાં જો કે આમાંથી જેટલો પ્રકાશના કિરણો આવે એ બધા જ આ સ્થાને કેન્દ્રિત થશે. હવે પછી શું થશે તો કે આમાંથી તો કે આટલા ભાગમાંથી કિરણો બ્લોક થઈ જશે. ખાલી અહીં કેન્દ્રિત કેટલા ભાગમાં થશે તો કે નીચેના જે ખુલ્લો પારદર્શક ભાગ એટલામાં. તો આની તીવ્રતા ઘટી જશે. તો કેન્દ્રલંબાઈ f બરાબર અચળ રહે, આ અચળ હોય. પણ તીવ્રતા કઈ રીતે મળે તો I બરાબર ઇઝ પ્રોપોર્શનલ ટુ પાઈ d²/4 તીવ્રતા. આનું ક્ષેત્રફળનું સૂત્ર આ થાય, ક્ષેત્રફળ એટલે જો આ તીવ્રતા ક્ષેત્રફળના વર્ગના સમપ્રમાણ હોય. અને આ લેન્સનું ક્ષેત્રફળ તો કે પાઈ લેન્સનું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ પાઈ r² અથવા પાઈ d²/4. r એટલે ત્રિજ્યાની જગ્યાએ d/2 લખો તો એનો વર્ગ કરી નાખો તો d²/4 થશે. એટલે સીધું જ અહીંયા તીવ્રતા ક્ષેત્રફળના વર્ગના સમપ્રમાણમાં. હવે અહીંયા નવી તીવ્રતા કેટલી હશે તો નવી તીવ્રતા જો I' કયો, I' પ્રોપોર્શનલ. તો આખા લેન્સના ક્ષેત્રફળમાંથી વચ્ચેનો લેન્સનો ભાગ બહાર કરી દેવાનો. એટલે ધારો કે આ રીતે લેન્સ હોય, તમે આ રીતે ધારો કે આ લેન્સ હોય તો વચ્ચેનો ભાગ દૂર કરી દેવાનો. તો વચ્ચેનો ભાગનું જે ક્ષેત્રફળ એ દૂર કરી દેવાનું. આટલા ભાગનું ક્ષેત્રફળ એ દૂર કરી દેવાનું, બાકીના ભાગનું ક્ષેત્રફળ આવશે. તો એ કઈ રીતે મળી શકે? આખાના ક્ષેત્રફળમાંથી આટલું વચ્ચેનું ક્ષેત્રફળ બાદ કરો. આખાનું ક્ષેત્રફળ તો આ સૂત્ર હોય પાઈ d²/4. આનું ક્ષેત્રફળ શું થાય જો વ્યાસના સંદર્ભમાં લખો તો પાઈ અને વ્યાસનો વર્ગ તો d²/2 છે તો આખો વ્યાસ છે તો એનો આખો વર્ગ થશે. એટલે આમ તો ત્રિજ્યા તો એની અડધી આવશે. એટલે અહીંયા આની ત્રિજ્યા તમે ગણો તો ત્રિજ્યા d/4 થઈ જાય. તો ત્રિજ્યા પાઈ r², આરની જગ્યાએ d/4 નો વર્ગ એટલે 16 થઈ જશે. આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવશે? આની ત્રિજ્યા જો આની અડધી થાય, વ્યાસ d/2 હોય તો એની ત્રિજ્યા શું થશે d/4. તો પાઈ d²/4 4 નો વર્ગ એટલે 16 થઈ જશે. હવે સાદું રૂપ આપશો તમે આનું તો I' પાઈ d²/4 કોમન કાઢ્યું તો 1 - 1 4 આવશે. અને અહીંયા સાદું રૂપ આપો તો 3/4 પાઈ d²/4 આનો 3/4 આવશે I'. હવે તમે જો આનો નાનો ગુણોત્તર લઈ લો. આ સમીકરણ 1 અને 2 નો જો 1 અને 2 નો ગુણોત્તર લેવામાં આવે તો આ દૂર થઈ જશે. અહીંયા મળશે શું તો I' અને I બરાબર 3/4. તો I' બરાબર 3/4I. તો આના ઉપરથી તમે શું કહી શકો કે નવી તીવ્રતા એ નવી તીવ્રતા 3/4I થઈ જાય. પહેલાં કરતાં તીવ્રતા ઘટી જાય પણ કેન્દ્રલંબાઈ અચળ રહેશે, એ બદલશે નહીં. તો અહીં તમે એવું કહી શકો પ્રતિબિંબની તીવ્રતા 3I/4 થશે અને કેન્દ્રલંબાઈ f આવશે. D જવાબ જ આવશે. આનો ગુણોત્તર લઈ અને તમે કેલ્ક્યુલેશન કરી શકો. હવે એના પછી જો 8મો ક્વેશ્ચન તો 8મા ક્વેશ્ચનની અંદર મ્યુ વક્રી વળાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી ગતિ કરતું પ્રકાશનું કિરણ હવામાંથી માધ્યમને છૂટી પાડતી સપાટી પર 45 અંશના ખૂણે આપાત થાય. તો આપાત થાય છે તો નીચેનામાંથી કયા મ્યુ માટે તો મ્યુના મૂલ્ય માટે કિરણ પૂર્ણાંતરિક પરાવર્તન પામે? હવે અહીં જો મ્યુ વક્રી વળાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી ગતિ કરતું કિરણ હવામાં જાય. એટલે આ એક માધ્યમ છે તારો મ્યુ વક્રી, આ માધ્યમ અને બહાર હવાનું માધ્યમ. એટલે અહીંયા વક્રી વળાંક એક હોય તો અહીંથી ધારો કે ગતિ કરતું કરતું પ્રકાશનું કિરણ આમાં જાય તો આ કયો ખૂણો હોય અથવા મ્યુની કિંમત આ કઈ હોય તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો એના માટે જો આ ખૂણો તો 45 આપ્યો હોય તો આના માટે તમે એવું કહી શકાય કે પૂર્ણાંતરિક પરાવર્તન થાય
એના માટે આ ખૂણો 45 છે એ ક્રાંતિકોણ કરતાં વધુ હોવો જોઈએ તો જ પૂર્ણાંતરિક થાય. તો બે બાજુ સાઈન લઈએ, સાઈન 45 સાઈન આઈ, તો અહીંયા 1/√2, અહીંયા જો 1/n. તો આના ઉપરથી એવું કહી શકો એનની કિંમત છે √2 કરતાં વધુ હોવી જોઈએ તો જ પૂર્ણાંતરિક પરાવર્તન. √2 એટલે 1.4142 કરતાં વધુ હોવી જોઈએ. તો એ 4 ઓપ્શનમાંથી કઈ કિંમત છે? તો કે 4 ઓપ્શનમાંથી તમે આ 4 કિંમત મળે એમાંથી જવાબ ડી આવશે, કારણ કે 1.50 છે એ એના માટે શક્ય બને, કારણ કે 1.50 એ કિંમત એવી છે કે જે 1.4142 કરતાં વધુ છે અને એના માટે જ પૂર્ણાંતરિક પરાવર્તન શક્ય બને. એટલે આ ક્વેશ્ચન હતો 8મો ક્વેશ્ચન હતો. 8મો ક્વેશ્ચન કે માધ્યમમાંથી હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ માટે 45 અંશના ખૂણે આપાત થતું હોય તો પૂર્ણાંતરિક કયા વક્રી ભનાક માટે બને? તો 45 ખૂણો ક્રાંતિકોણ કરતાં વધુ હોવો જોઈએ. બે બાજુ સાઈન લઈ લ્યો, સાઈન 45 1/√2 1/n અને તમે સાદુરૂપ આપી શકાય. એના પછી લગભગ કદાચ 9મો તો ક્વેશ્ચન થઈ જતો હશે કે આપાત કોણનું મૂલ્ય માધ્યમમાં M1 અને M2 પ્રકાશની ઝડપ આપી છે. પ્રકાશનું કિરણ આઈ આપાત કોણ, માધ્યમ M1 માંથી M2 માં પ્રવેશ, તો કિરણ પૂર્ણાંતરિક પરાવર્તન પામે તે માટે આઈનું મૂલ્ય, પૂર્ણાંતરિક પરાવર્તન પામે એના માટે આઈનું મૂલ્ય. તો અહીંયા તમે આ જ રીતે આ M1 માધ્યમ, આ M2 માધ્યમ, M1 માંથી M2 માં જાય, બેમાં વેગ તમને આપ્યા છે. આ માધ્યમમાં વેગ આપેલો હોય, આમાં વેગ V1 આપ્યો હોય, આમાં વેગ V2 આપેલો. હંમેશા જો M1 હે એ ઘટ માધ્યમ લ્યો, કારણ કે એમાં વેગ ઓછો હોય, M2 પાતળું માધ્યમ એમાં વેગ V2, તો આઈ ખૂણે આપાત થાય. 45 ને બદલે આઈ જેટલા ખૂણે આપાત થાય. તો કયા એમ અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન પામતું તો એમની કિંમત અથવા તો આઈની કિંમત કેટલી હશે? તો અહીં એ જ લખી શકો છો, આઈ હે એ ક્રાંતિકોણ જેટલું અથવા એનાથી વધુ હોવું જોઈએ. તો સાઈન આઈ, અહીંયા સાઈન આઈસી. હવે જો સાઈન આઈસીની કિંમત જો બહારના માધ્યમનો વક્રી ભનાક પાતળા માધ્યમનો n2/n1 સાઈન આઈસી અથવા સાઈન આઈ. અહીંયા તમે જો આમે લખી શકો C/V2 C/V1, કારણ કે n બરાબર C/V. તો C દૂર થઈ જશે, તો સાઈન આઈ બરાબર અહીંયા V1 ઉપર વહી જશે અને V2 છેદમાં. તો V1 અને V2 ની કિંમત મૂકજો. V1 એટલે જો પાતળા ઘટ માધ્યમનો રહેવાનો છે, V2 એટલે પાતળા માધ્યમનો. તો V1 ની કિંમત આપણે લઈ 1.5 × 10⁸ ના કિંમત 2 × 10⁸. તો આના માટે જો 8 તો દૂર થશે, અહીંયા તમે 3/2 એટલે 3/4 લખી શકો સાઈન આઈ, અથવા આઈ બરાબર સાઈન ઇનવર્સ 3/4. તો આ એક તમે સમીકરણ આપી શકાય, સાઈન ઇનવર્સ 3/4. તો આપાત કોણનું મૂલ્ય તો કે આના જેટલું અથવા આનાથી વધારે અથવા તેને સમાન હોવું જોઈએ. આપાત કોણનું મૂલ્ય આનાથી વધારે, આ જે ખૂણો છે એનાથી વધારે અથવા તેને સમાન ઇક્વલ હોવું જોઈએ, એનાથી ઓછું હાલે નહીં. તો આ રીતે તમે આ કેલ્ક્યુલેશન કરી શકાય. એના પછી 10મો ક્વેશ્ચન એ તો લગભગ થઈ જશે એટલે કંઈ ગણાવતો નથી. પછી 11મો થઈ જશે. 12મો ક્વેશ્ચન તો 12મા ક્વેશ્ચનની અંદર જો એક બહિર્ગોળ લેન્સ પાસે 20 સેન્ટીમીટર મૂલ્યની વક્રતા ત્રિજ્યા અને લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે મૂકેલા 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુના પ્રતિબિંબ યોગ્ય વર્ણન નીચે આપેલામાંથી કયો વિકલ્પ કરે છે તે મેળવવાનું હોય. કાચનો વક્રી ભનાક 1.5. તો એક દ્વિબહિર્ગોળ, તો જો n બરાબર 1.5 હોય અને દ્વિબહિર્ગોળ હોય તો f બરાબર r થાય. તો આની કેન્દ્ર લંબાઈ જો
20 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા એટલે કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર થશે. જો પ્રતિબિંબની ઊંચાઈ મેળવવાની વાસ્તવિક કે આભાસી, તો એમનું સૂત્ર જ મેળવી લ્યો. એમ બરાબર HI/HO અથવા F/F પ્લસ યુ. હવે જો આ HI/HO, HOની કિંમત તમને તો કે વસ્તુની ઊંચાઈ આપી છે 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ. અહીંયા બીજું આની કેન્દ્ર લંબાઈ 20, બહિર્ગોળ માટે આ 20 પ્લસ આવશે અને વસ્તુ અંતર 30 પણ એ માઇનસ આવશે, વસ્તુ અંતર માઇનસ આવશે. તો HI આ સામે વહી જાય 40/10 એટલે -4 સેન્ટીમીટર આવે. એનો મતલબ પ્રતિબિંબની ઊંચાઈ -4 હશે અને જ્યારે માઇનસ ઊંચાઈ મળે તો ખાસ સમજવું, જો વસ્તુ સીધી હોય તો આ બાજુ જ પ્રતિબિંબ મળે તો પ્રતિબિંબ એ સીધું હોય, પણ આ બાજુ પ્રતિબિંબ મળે તો વસ્તુ સીધી હોય પણ પ્રતિબિંબ કેવું હશે? ઉલટું હશે. તો વાસ્તવિક હશે લેન્સની આ બાજુ, એટલે આ માઇનસ મળે મતલબ વાસ્તવિક પ્રતિબિંબ મળે, ઉલટું મળે અને 4 સેન્ટીમીટર જેટલું મોટું મળશે. પ્રતિબિંબની ઊંચાઈ 4 સેન્ટીમીટર, વાસ્તવિક અને ઉલટું હશે. કારણ કે HI માઇનસ મળે એનો મતલબ એ ઊંધું જ હોય અને વાસ્તવિક લેન્સ માટે કેવું હશે? વાસ્તવિક હશે. પછી AIPMT 2011નો 13મો 14મો એ તો થઈ જાય પણ 15મો ક્વેશ્ચન હે. કે એક આપાત કિરણ જે પ્રિઝમ કોણ નાનો હોય એની એક બાજુ પર કોણ I બનાવે છે અને સામેની બાજુએ લંબ રૂપે નિર્ગમન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક μ હોય તો આપાત કોણ લગભગ કેટલો હોય? તો એક બાબત ખાસ ધ્યાન રાખવાની, ધારો પ્રિઝમ કોણ નાનો હોય, એવો એક પ્રિઝમ ધારો તમે લ્યો, અહીંયા I જેટલા ખૂણે આપાત કરો અને સામેની સપાટી પરથી લંબ રૂપે નિર્ગમન થાય તો આ વક્રીભૂત કોણ આ I આપાત કોણ લ્યો, આ વક્રીભૂત કોણ R1 લે, નિર્ગમન કોણ 0 હોય તો અહીં R2 0 હોય. તો અહીં તમે જો આના ઉપરથી એક એવું કહી શકો, આ 90 હોય, આ પ્રિઝમ કોણ A હોય તો આ ખૂણાનું મૂલ્ય 90 - A થાય અને R1 ની કિંમત કેટલી થાય તો A બરાબર R1 પ્લસ R2. તો R1 બરાબર A, આ તો 0 થઈ જશે તો R1 બરાબર A. અને ભૂમિતિ ઉપરથી નહીં ખ્યાલ આવે, આ 90 - A હોય, આ 90 હોય, આ A હોય તો આની કિંમત A જેટલી જ થાય. હવે તમે જો અહીંયા તમે સ્નેલનો નિયમ લાગુ પાડો, P Q બિંદુ પાસે તો N1 sin I = N2 sin R1. તો આ બહારનું માધ્યમ 1, આ I, આ μ sin A મૂકી દો. હવે જો પ્રિઝમ કોણ નાનું હોય તો sin A ની કિંમત એપ્રોક્સિમેટલી A થાય. તો આ ગુણાકાર એ ખૂબ જ નાનો થાય તો sin ની કિંમત એપ્રોક્સિમેટલી sin I એપ્રોક્સિમેટલી I અને I બરાબર μ * A. તો આ એક બાબત ખાસ ડાયરેક્ટ યાદ રાખવાની કે જો આ સપાટી પરથી નિર્ગમન થતો હોય તો આ આપાત કોણનું મૂલ્ય નાના પ્રિઝમ માટે μ * E જેટલું હોય. અને એનાથી વિરુદ્ધ જો ધારો કે પાતળો પ્રિઝમ હોય, લંબ રૂપે આપાત થતો હોય તો એ નિર્ગમન કોણનું મૂલ્ય કેટલું હોય? μ * A જેટલું. એના માટે પણ આવી જ વસ્તુ તમે આપી શકો, R2 બરાબર A આવશે, R1 0 આવશે. જો લંબ રૂપે આપાત થતું નિર્ગમન થતું હોય તો નિર્ગમન કોણ એટલે જો આ સપાટી પરથી લંબ રૂપે બહાર આવે તો આપાત કોણ μ * A, વક્રીભવનાંક ગુણ્યા A. અને જો લંબ રૂપે સપાટી પર આપાત થાય તો નિર્ગમન કોણ μ * A જેટલો થાય. એટલે આ એક શોર્ટ ક્વેશ્ચન સીધો પણ તમે યાદ રાખી શકાય. પછી 16મો ક્વેશ્ચન હતો કે એક બહિર્ગોળ લેન્સ એક F1 કેન્દ્ર લંબાઈ ધરાવતા એક અંતર્ગોળ અરીસાને F2 કેન્દ્ર લંબાઈ ધરાવતા કાચના લેન્સથી D અંતરે મૂકેલો છે. અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણપુંજ આ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાના સંયોજન પર પડ્યા એટલે આપાત થયા બાદ અનંત અંતરે પાછું જાય તો અંતર D ખાલી જગ્યાને બરાબર હોય. D હે એ ખાલી જગ્યાને બરાબર. તો 16મો ક્વેશ્ચન है
એક બહિર્ગોળ લેન્સ છે અને અહીંયા એક અરીસો ગોઠવેલો, આની મુખ્ય અક્ષ, આ બે વચ્ચેનું અંતર ડી આપ્યું. હવે જો અહીંથી આપાત થતું પ્રકાશનું કિરણ અનંત અંતરથી આવે તો એના મુખ્ય કેન્દ્રમાં થઈ આના ઉપર આપાત થાય અને ફરી પાછું એની માર્ગે અનંત અંતર વહી જાય. અહીંથી આપાત થાય અને ફરી પાછું પરાવર્તન થઈને અનંત અંતર વહી જાય. તો આ તો જ શક્ય બને આ લેન્સનું મુખ્ય કેન્દ્ર હોય, કારણ કે આની કેન્દ્રમાં F2 કહે. બીજું કે આ અરીસા માટે વક્રતા કેન્દ્ર હોય, R હોય, કારણ કે જ્યાંથી નીકળે ત્યાં જ પ્રતિબિંબ મળે, એનો મતલબ R હોય. તો D બરાબર F2 પ્લસ R. હવે જો R એટલે અરીસાની વક્રતા ત્રિજ્યા, R બરાબર 2F1 કહી શકાય, R1 કહી દો તો હાલે. તો જવાબ F2 પ્લસ 2F1 આવે, 2F1 પ્લસ F2 આમે લખી શકો. એટલે આ જવાબ એ આવી શકે 2F1 પ્લસ F2, એટલે એ ઓપ્શન. પણ ત્યારે જે તે વખતે AIPMT 2011માં આને બદલે આ સંજ્ઞા પદ્ધતિ લઈને ગણ્યો. જો આની તમે આ લ્યો તો આ પ્લસ જ આવે અને આ વક્રતા ત્રિજ્યા અથવા -2F આવે. તો આના માટે જો કે ત્યારે જે તે સમયે આ રીતે ગણ્યો હતો -2F1 પ્લસ F2. અહીંયા તમે હવે જ્યારે માઇનસ કિંમત મૂકશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો જવાબ એ જવાબ બી ઓપ્શન આવે. એટલે ઘણા બધાને આની અંદર ક્વેશ્ચન હોય કે આમાં જવાબ તો એ આવી શકે, એ પણ આવી શકે, પણ ત્યારે માન્ય આ ગણેલો હતો ડી બરાબર -2F1 પ્લસ F2. આને માઇનસ લીધું હતું, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ માઇનસ હોય ને આ પ્લસ. વાસ્તવિક સ્થિતિમાં તો જો આ માનાંક દર્શાવી દેવો પડે. અંતર એટલે તો ખરેખર શું થાય, આ બેનું ધન મૂલ્ય જ આવે. ખરેખર તો જવાબ આ જ આવી શકે, પણ આ ત્યારે ગણેલો હતો એટલે આ જવાબ આપ્યો હે બી ઓપ્શન આપેલો -2F1 પ્લસ F2. એના પછી 18મો ક્વેશ્ચન હે. આ ક્વેશ્ચન હતો 16મો ક્વેશ્ચન હતો. આ પ્રશ્ન હતો એ 16મો હતો. હવે 18મો ક્વેશ્ચન કે એક 10 સેન્ટીમીટર લંબાઈનો સળિયો અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર સમાંતર એવી રીતે પડેલો જેથી તેનો એક છેડો ધ્રુવની નજીક અરીસાથી 20 સેન્ટીમીટર અંતરે, તો પ્રતિબિંબની લંબાઈ કેટલી? હવે એક અંતર્ગોળ અરીસો છે, એક સળિયો આ સ્થાન પાસે પડેલો, એક છેડો 20 સેન્ટીમીટર અંતરે છે અને કેન્દ્ર લંબાઈ જો 10 છે F, તો આ 2F હોય અથવા આને C ગણી શકાય. તો આનું પ્રતિબિંબ જો આ AB સળિયો હોય, આનું પ્રતિબિંબ ત્યાં મળે. એટલે આના માટે પ્રતિબિંબ અંતર V1 બરાબર, તો કે V1 બરાબર 20 થાય -20. આ વસ્તુ હોય, આ U2 હોય, તો આનું પ્રતિબિંબ મેળવવું પડે. B નું પ્રતિબિંબ ત્યાં જ મળશે. એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો એના માટે જો 1/U, U ની જગ્યાએ -30 મૂકી દો. આ 20 ને આ અને આ સળિયાની લંબાઈ 10 છે, પ્લસ 1/V2 એ મેળવવાનું અને આની કેન્દ્ર લંબાઈ -10. તો 1/V2 બરાબર 1/30 -10. તો V2 બરાબર 300/20, તો -15 સેન્ટીમીટર મળે. તો આનો મતલબ જો એક છેડાનું પ્રતિબિંબ -20 મળે, એકનું -15 મળે, બે આ બાજુ જ મળે, માઇનસ મળે. એટલે અહીંયા ક્યાંક મળતું હોય તો કેવડું હશે? તો આમાંથી આ વધુમાંથી આ ઓછું બાદ કરી નાખો. તો પ્રતિબિંબની લંબાઈ 20 - 15 એટલે 5 સેન્ટીમીટર. અને ઋણ નિશાની તો બે એટલા માટે કે બે પ્રતિબિંબ આ બાજુ જ મળે. એટલે અહીંયા ક્યાંક મળતું હશે પ્રતિબિંબ બીજું. તો 20 માંથી તમે 15 બાદ કરો, 5 સેન્ટીમીટર પ્રતિબિંબની લંબાઈ હશે. પ્રતિબિંબની લંબાઈ કેટલી આવશે? 5 સેન્ટીમીટર જેટલી મળશે. પછી 19મો ક્વેશ્ચન, તો 19મા ક્વેશ્ચનની અંદર જો પ્રિઝમના
લઘુત્તમ વિચલન કોણ તેના વક્રીભવન કોણ ને સમાન થાય. ત્યાં કદાચ વક્રીભવન કોણ ઘણી બધી વખત એનો વક્રીભવન કોણ એટલે પ્રિઝમ કોણે લીધું, કારણ કે એ બરાબર જો એ બરાબર R1 પ્લસ R2, તો આને તમે વક્રીભવનનો સરવાળો કહી શકો, બે વક્રીભૂત કોણ, તો આના માટે 60 તમે લઈ શકો. ત્યાં એવું હોય તો પ્રિઝમ કોણ એ કરી નાખજો કે પ્રિઝમ કોણ હે એ લઘુત્તમ વિચલનને સમાન બને, એ બરાબર ડીએમ થાય, એ બરાબર ડીએમ જેટલું થાય. તો પ્રિઝમ કયા દ્રવ્યનો બનેલો હોવો જોઈએ જેનો વક્રીભવન ખાલી જગ્યા હોય, તો જો n બરાબર sin a પ્લસ ડીએમ બાય 2 છેદમાં sin a બાય 2. તો અહીં જો એ મૂકી દો તો sin a પ્લસ a બાય 2 sin a બાય 2 અથવા sin a છેદમાં sin a બાય 2 આમ લખી શકાય. અને 2a છેદમાં 2 દૂર થઈ જશે. હવે તમે જો આનું અર્ધખૂણાનું સૂત્ર લ્યો તો 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 છેદમાં sin a બાય 2. આની ચર્ચા આપણે ઘણી વખત કરી કે અર્ધખૂણાનું સૂત્ર sin a હોય તો 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 આ લખી શકાય. તો n બરાબર 2 cos a બાય 2 હોય. હવે જો પ્રિઝમ કોણ a બરાબર 0 હોય તો n બરાબર 2, આ 0 મૂકી દો તો cos 0 એટલે 1 થઈ જાય, તો n ની કિંમત 2. અને જો a ની કિંમત કાટકોણ પ્રિઝમ હોય તો 90 લ્યો વધુમાં વધુ, તો 90 હોય તો n બરાબર 2 sin cos 90 ના છેદમાં 2 એટલે 45 તો 1/√2, તો n ની કિંમત √2 મળશે. તો આમ જો n ની કિંમત n ની કિંમત 2 અને √2 ની વચ્ચે ગમે તે શક્ય બને, અથવા √2 અને 2 ની વચ્ચેની ગમે તે શક્ય બને. એટલે પ્રિઝમનો વક્રીભવનાંક √2 અને 2 ની વચ્ચેનો ગમે તે શક્ય બની શકે. એટલે એમાં ઓપ્શન આવશે ડી ઓપ્શન આવશે. પછી 21મો ક્વેશ્ચન હે, એકવીસમો ક્વેશ્ચન આપ્યો, બે સમતલ બહિર્ગોળ લેન્સ એક જ સમતલ અંતર્ગોળ લેન્સમાં બરાબર બંધ બેસે, ત્યાં એક બંને કરી નાખ્યો, બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ત્યાં લેન્સ μ1 અને μ2 ના વક્રીભવનાંક ભિન્ન પદાર્થોના બનેલા, ત્યાં ભિન્ન કરી નાખજો, ભિન્ન પદાર્થના બનેલા હોય તથા તેની વક્રતા ત્રિજ્યા અથવા વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r હોય તો આ સંયુક્ત લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. એક સમતલ બહિર્ગોળ લેન્સ છે, એ સમતલ અંતર્ગોળ લેન્સની બરાબર બંધ બેસે એ રીતે ગોઠવેલો છે. બે પદાર્થ એ સમતલ સપાટી એકબીજાની સમાંતરીય, આ એક સમતલ સપાટી ને બીજી બે સમાંતરીય એ રીતે ગોઠવવાની. બે સમતલ સપાટી સમાંતરીય, જો લેન્સ આનો વક્રીભવનાંક μ1 હોય અને આનો વક્રીભવનાંક μ2 હોય, એટલે બે ભિન્ન પદાર્થના બનેલા અથવા જુદા જુદા પદાર્થના બનેલા એવું કયો. એટલે ત્યાં બે જગ્યાએ બંને એક સુધારવાનું છે અને ભિન્ન કે આ રીતે લખ્યું હોય તો આની જગ્યાએ બંને કરી નાખજો. અને બીજું એક આ રીતે લખ્યું તો એ ભિન્ન વાંચવાનું. ઘણી વખત બે ન હોય, ભિન્ન પદાર્થના બનેલા છે તો ભિન્ન પદાર્થના અથવા જુદા જુદા પદાર્થના બનેલા છે એવું લેવાનું. બંનેની વક્રતા ત્રિજ્યા r જેટલી, બંનેની વક્રતા ત્રિજ્યા કેટલી r, તો સંયુક્ત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી, સંયુક્ત લેન્સ. તો જો દ્વિબહિર્ગોળ માટે આના માટે વિચારી તો f1 બરાબર આ સૂત્ર જોઈ ગયા હતા, μ1 -1, અને આના માટે વિચારી
તો F2 બરાબર -r μ2 -1 આ એક સૂત્ર આપણે મેળવી ગયા હતા. દ્વિબહિર્ગોળ હોય તો અહીં 2 આવશે. સમતલ બહિર્ગોળ હોય સમતલ અંતરગોળ હોય તો આ સૂત્ર આ આપણે કોષ્ટકમાં આપ્યા હતા. તો સંયોજનની કેન્દ્રમાં એનું સૂત્ર શું થાય તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. તો અહીં તમે કિંમત મૂકી દો f1 μ1 માઇનસ છેદનો છેદાંશ થઈ જશે r μ1 -1 પ્લસ અહીંયા r પણ -r આવશે અને ઉપર શું થઈ જશે μ2 -1. હવે સાદુરૂપ આપો તો r કોમન μ1 -1 આ માઇનસ આને આપી દો તો -μ2 +1 તો આ μ1 -μ2 છેદમાં r આવશે 1/f બરાબર તો f બરાબર r ના છેદમાં μ1 - તો કેન્દ્ર લંબાઈ r છેદમાં μ1 -μ2 તમે આપી શકો. ડી ઓપ્શન આવશે. એટલે એમાં એક પ્રશ્નની અંદર થોડીક રકમમાં બંને સમતલ સપાટી અને ભિન્ન પદાર્થ અથવા જુદા જુદા પદાર્થના બનેલા એટલી વસ્તુ એક સુધાર નાખજો. તો આ 21મો ક્વેશ્ચન થયો. પછી તો લગભગ આની અંદર કોઈ ક્વેશ્ચન નથી પણ સીધો ધારો કે બાકી તો લગભગ થઈ ગયા હશે. એક 22મો ક્વેશ્ચન એક સોલ્વ કરાવી દો. કે સામાન્ય આંખ માટે આંખની કીકીની અભિસારી ક્ષમતા 40 ડી છે અને કણિકાની પાછળ નેત્રમણીની લઘુત્તમ અભિસારી ક્ષમતા 20 ડી છે. તો આ માહિતીનો ઉપયોગ કરી નેત્રપટલ અને નેત્રમણી વચ્ચેનું અંદાજિત અંતર. આંખની અંદર જો આ લેન્સ હશે એટલે નેત્રમણી કયો, અહીંયા કોર્નિયા હોય એ કણિકા કયો, તો બેયના પાવર આપ્યા. આનો પાવર 40 ડી છે અને નેત્રમણી આનો પાવર 20 ડી છે. તો સંયુક્ત પાવર કેટલો થશે 40 + 20 એટલે 60 ડી થશે. અને સંયુક્ત કેન્દ્ર લંબાઈ કેટલી થશે 1/p તો 1/60 આ મીટરમાં મળે અને સેન્ટીમીટરમાં જતી તો 100/60 સેન્ટીમીટર 10/ અથવા 5/3 સેન્ટીમીટર આ કેન્દ્ર લંબાઈ થાય. હવે આના માટે જો કે કેન્દ્ર લંબાઈ તમને આટલી મળશે તો નેત્રપટલ આ નેત્રપટલ હશે, આ પડદો કહી શકે નેત્રપટલ અને આ નેત્રમણી આ બે વચ્ચેનું અંતર કેટલું હોય. તો જો પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવતા હોય તો બધા જ કિરણો અહીંયા કેન્દ્રિત થાય. તો આ v બરાબર શું થાય f. તો v ની કિંમત કેટલી હશે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેનું અંતર કેટલું થાય f જેટલું થાય. તો એનો મતલબ f એટલે કેટલું આવશે 1.666 અથવા 67 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ અંતર અથવા બે વચ્ચેનું અંતર 1.67 સેન્ટીમીટર જેટલું હશે. આ લેન્સ અને આના વચ્ચેનું અંતર આની કેન્દ્ર લંબાઈ જેટલું થઈ જાય. તો બેયના સંયુક્ત પાવર લઈ આનો 40 ડાયોપ્ટ આનો 20 ડાયોપ્ટ તો 60 ડાયોપ્ટ જેટલો સંયુક્ત પાવર થશે. એની કેન્દ્ર લંબાઈ 1/6 અથવા 5/3 સેન્ટીમીટર જેટલી કેન્દ્ર લંબાઈ થાય આની. તો પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાતું હોય તો આ અંતર v બરાબર શું થશે f થશે. તો v બરાબર તમે f લખી શકો. એટલે આ ક્વેશ્ચન હતો 22મો ક્વેશ્ચન હતો નીટ 2013નો ક્વેશ્ચન હતો. પછી 23-24 તો લગભગ ક્વેશ્ચન હતા સોલ્વ થઈ ગયા હતા. 25મો ક્વેશ્ચન છે માં 25મો ક્વેશ્ચન છે કે પ્રિઝમનો પ્રિઝમ કોણ એ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભાનાંક કોટ a/2 છે તો લઘુત્તમ વિચલન કોણ શોધો. તો n બરાબર sin a + dm/2 છેદમાં sin a/2. તો અહીંયા તમે જો એવું મૂકી શકો કોટ આ તો આપ્યું હોય a/2 sin a + dm/2 કોટની જગ્યાએ આમ લખી શકાય cos a/2 ઇન્ટુ sin a/2. અહીંયા આવશે હજી sin a/2 તો sin a + dm/2 છેદમાં sin a/2 તો આ દૂર થશે
આ કોસની જગ્યાએ તમે આમે લખી શકો 90 માઇનસ a બાય 2, કારણ કે જો સાઇન 90 માઇનસ a બાય 2 હોય તો કોસ લખી શકે. અહીંયા સાઇન a પ્લસ dm બાય 2. તો બે બાજુ જો સાઇન હોવાથી આ બે ખૂણા સરખાવી શકો. તો આના ઉપરથી તમે આમ લખી શકો કે 90 માઇનસ a બાય 2 બરાબર a પ્લસ dm બાય 2. તો બંને ખૂણા સરખાવી શકાય. તો આને તમે સામે ગુણ દો તો 180 થઈ જશે. આની સાથે ગુણો તો a થશે a પ્લસ dm. તો આના ઉપરથી dm બરાબર 180, એ આ બાજુ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ a માઇનસ 2a થઈ જશે. તો લઘુત્તમ વિચલન કોણ થશે 180 માઇનસ 2a જેટલો થશે. એટલે આ 25 ક્વેશ્ચન સુધી રાખશે. એના પછી 26, 27 થી ગણીને મોકલી દઈશ. હજી આમાં 51 સુધીના ઘણા ક્વેશ્ચન છે એ ગણીને તમને મોકલી જ દઈશ. તો એની અંદરથી તમે જોઈ લેજો. એ સિવાય જો એક્સરસાઇઝ બીજી અને એક્સરસાઇઝ ત્રીજી, પહેલી અને બીજી લાસ્ટ ગણેલા, એના પણ જવાબ મોકલી દેશે. એટલે એ ગણી નાખજો. એટલે આ ચેપ્ટર પછી નેક્સ્ટ છેલ્લો પીરિયડ હશે, કોઈ પ્રશ્ન હશે તો પછી એના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ. એટલે હજી કોઈ ક્વેશ્ચન હોય તો બધી એક્સરસાઇઝમાં મોકલી દેજો. આમ તો બધા ક્વેશ્ચન ગણીને જ મોકલી દઈશ રવિવાર સુધીમાં. જોઈ લેજો. છતાંય પ્રશ્ન હોય તો કહેજો, નહીંતર પછી નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશ.